તો હાલો મિત્રો, જો આપણે મુંબઈ પૂગવા આવ્યા ને આપણે આગળનો વ્લોગ અડધો અપલોડ કર્યો, જેને સર્વરને લીધે આખો વ્લોગ નહોતો બનતો એટલે અડધો એક ભાગ અપલોડ કર્યો અને આ બીજા ભાગનો વિડીયો બીજો ભાગ છે. આપણે મુંબઈ 100 કિલોમીટર રહ્યું જે મસ્ત મજાનો વ્યૂ છે ને આગળ વરસાદની ફૂલ તૈયારી ચાલુ થવાની તૈયારી છે. તો બગડાટી બોલાવતા આપણે પડ્યા જઈએ, જોઈએ ક્યાં વરસાદ ચાલુ થાય કે હું નહીં. હવે આપણે વેલેરા પૂગી જઈએ તો મુંબઈ સિટીમાં થોડી ટ્રાફિક નડી છે તો એ પાસ થઈ જાય ને આપણે જ્યાં બીજો ભાગ આગળ અપલોડ થઈ જાય યુટ્યુબમાં. તો બધાય જોઈ લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કોમેન્ટ બધાય કરતા રહેજો. ને હાલો મિત્રો, જો આપણે મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો. આપણે ધીરે ધીરે પડ્યા જઈએ. એમાં ખાડાઈ થોડાક આ રસ્તામાં આવે છે, થોડોક રસ્તો બગડેલ છે એટલે વરસાદ ચાલુ છે, વધારે વરસાદ ચાલુ થઈ ગયો. હવે ક્યાં સુધી વરસાદ ચાલુ હોય એ જોવાનું છે આપણે. ચાલો મસ્ત મજાનો જો વ્યૂ મળતા જઈએ ને આપણે સફર ચાલુ રાખીએ. આપણે મુંબઈ 80-90 કિલોમીટર રહ્યું છે. હવે આગળ થોડીક મસ્ત ટનલો આવે એના વ્યૂ લઈએ. આગળ એક ટનલ આવે, જોરદાર ટનલ આવે છે, એનો વિડીયો અપલોડ કરું હું. એ ટનલ કેવી લાગે જરા કોમેન્ટ કરજો બધા મિત્રો. મસ્ત મજાનો અત્યારે જો વ્યૂ છે. વરસાદ ચાલુ છે એટલે ચોખ્ખો વિડીયો નહીં આવે. જો મિત્રો, જો આપણે સામે ટનલ દેખાય છે એ આ ટનલ નાની છે. અને આપણે આજે તમને કીધું તો એટલા આપણા વિડીયોમાં કે સમૃદ્ધિ એક્સપ્રેસમાં મુંબઈ જવામાં 3-4 ટનલ આવે છે. તો આજે આપણે આ બીજી ટનલ આવે છે, આ નાની ટનલ છે. જે બહુ મોટી ટનલ છે એ લાસ્ટમાં આવશે. એનો વ્યૂ બહુ જોરદાર છે, અંદર સિસ્ટમ એવી ગોઠવેલી છે. આ ટનલ છે એ નાની છે, આપણે એટલી બધી ખાસ કે મોટી ટનલ નથી આ. હાલો મિત્રો, જો આપણે મસ્ત મજાના વ્યૂ છે ને મુંબઈ આપણે 80 કિલોમીટર રહ્યો છે. વરસાદ એવો થોડો બંધ થઈ ગયો ને વ્યૂ કેમ જોરદાર છે જરા કોમેન્ટ કરજો કેવો કહે વ્યૂ. તો હાલો, આપણે જે ટનલનું કહેતા હતા કે આપણે જે સમૃદ્ધિ એક્સપ્રેસમાં સૌથી મોટી ટનલ આવે છે એ ટનલ આ છે જે આપણે અત્યારે તમને બતાવીએ. અંદર ટનલનું કામ એવું છે અને ફૂલ સેફટીવાળી, કોઈ જાતનું કંઈ મોબાઈલનો આપણે મોબાઈલમાં ટાવર ન આવે. અંડરગ્રાઉન્ડ ટનલ લાંબી છે એટલે બાકી ટનલમાં કોઈ વસ્તુ ન ઘટે એમ. તમે જોઈ લો કોઈ વસ્તુ નજારામાં ન ઘટે, મસ્ત મજા ટનલ છે. અને આ સૌથી મોટામાં મોટી ટનલ છે. આપણે સમૃદ્ધિ એક્સપ્રેસમાં નાગપુરથી મુંબઈ જઈએ ને સૌથી મોટામાં મોટી ટનલ છે આપણે આ. તો આપણે ચાલો મસ્ત મજાની સફર ચાલુ છે. આપણે ટનલ પાસ કરી લઈએ. ટનલ પાસ કરીને આપણે ગમે ત્યાં ઓલ્ડ લેવું આપણે. ને ટનલ તમને કેવી જ લાગી ને વિડીયો કેવું લાગ્યો તમે જરા કોમેન્ટ કરજો. આપણે ખબર હોય ટનલ જો ઘણા આખોર આ બાજુ ન આવ્યા હોય તો ટનલ ન જોઈએ, પણ ટનલ તમે આ બાજુ નીકળો તો ટનલ લીજો. ટનલનો વ્યૂ એક નંબર છે, કોઈ વસ્તુ ન ઘટે.
પૂગી આવ્યા. કેમ છો મિત્રો? અમારે રજુભાઈ જો હસીનો કા શહેર મુંબઈ પૂગી આવ્યા. અમે ખાલી આમ વ્યૂ જોઈ લ્યો, ઘટાય જ નહીં. તમે જોવો મુંબઈ તો મુંબઈ હે. હાલો આપણે મુંબઈથી 40-45 કિલોમીટર સેટા હે પાસે મુંબઈ ચાલુ થઈ ગયું. આપણે અમે જઈ રહ્યા. મસ્ત મજાનું લોકેશન હે, વરસાદી વાતાવરણ હે, કઈ વસ્તુ ન ઘટે. તો હાલો આપણે અંદર મુંબઈમાં એન્ટર થઈ ગયા. જો મુંબઈના રસ્તા, વરસાદ ચાલુ હે. આમ જોઈ લ્યો તમે આ મુંબઈ સિટીનો નજારો. હે હા, ને અમારા રાજુભાઈ જો ધીરે ધીરે મંજિલ ભૂગવાની કોશિશ કરે. આમાં હવે યાર આ રસ્તા જો મુંબઈના, તમે આમાં કંઈક વસ્તુ ઘટે ને. એકો ટ્રાફિક, એકો રસ્તા, વરસાદ ચાલુ. હવે તમને આગળના વિડીયોમાં બતાવે મુંબઈ કઈ પરિસ્થિતિ. અમુક જગ્યાએ તમે જોઈ લ્યો ખાલી. હાલો જ આપણે ધીરે ધીરે મુંબઈ પાસ કરીએ. મુંબઈનો તમે સીન જોઈ લ્યો, કઈ ઘટે જ નહીં. મુક્તાઈ ગ્રાન્ડ વાઇન્સ આવી બધું એવા રાખે ને જ્યાં રાખે આમાં. બરાબર, આપણે મેન જોવાનું હોય ટ્રાફિકનું. ને આજ મંજિલ એવી જબરજસ્ત વ્યૂ આપણે લેવાના હે. રાજુભાઈ એવી મસ્ત ગાડી હાંકશે, મસ્ત રસ્તા આવશે. જોવો તમે એને મોઢાની સ્માઇલ ઉપર તો તમને બધા લોકો ખબર પડતા કોમેન્ટ કરજો. આજ રસ્તો કેવો આવવાનો છે ને તમે ખાલી કલ્પના કરજો. તમે ખાલી બરાબર એના મોઢા ઉપર સ્માઇલ લેજો. બરાબર, એકદી આપણે કલ્પના કરી હતી, આપણે અંદરથી બધું જે કામ કે મંજિલો જે પૂગવાની કોશિશ કરી હતી ને અંદરથી ઘણું ઘણું લીધું હતું. અંદરથી ભાવના જાગી હતી, પ્રેમ જાગ્યો હતો, બધો આપણે આગળ જાય ફાઇનલ કર્યું હતું. આજે રાજુભાઈનો વારો હે. રાજુભાઈનો વારો જો તમે મુંબઈની હાલત જોવો તમે ખાલી. ને આ વ્લોગ સૌથી મોટામાં મોટો વ્લોગ આવશે આપણે મુંબઈ અહીંયા ભરીને આવ્યા ને વારે ખેરે ભરીને આવીએ આજુ વ્લોગ. હજુ ભાઈ ક્યું કામ આવ્યું આપણે? ક્યાં સેન્ટરમાં છે અત્યારે? હે અરે વધારે બોલો તો આપણા સબસ્ક્રાઈબર સંભળાય. બરાબર, જો આપણે આવા નામ આવડે નહીં કે આપણે આખો મુંબઈ ઓછા આવીએ. રાજુભાઈ ના આવે તો રાજુભાઈ હા તો ક્યાં છે? તો આપણે ના જઈએ ને 2 હાથમાં માટે લુગડાની જોડું લેતા જઈએ. તો ઘડીક ના રાખીને જાઉં, મુલાકાત કરીએ, વિડીયો બનાવીએ તો એનો જરાક પ્રમોશન થાય. બધા મિત્રો સપોર્ટ કરજો. આપણે મોટો યુટ્યુબર બનવાનું સપનું હે. એ જે આપણો યુટ્યુબનો પહેલો પગાર આવે એ આપણે ગયો ગૌશાળામાં દેવાનો હોય, એટલે કોઈ ટેન્શન લેતા નહીં. કીધું આવે જોવાનું હે, માતાજીને દયા જેટલું આવે તો ઠીક, ન આવે તો ઠીક. આપણે કહીએ છે નહીં કે યુટ્યુબનો પગાર આવીએ તો આપણો હાલી હે. સપોર્ટ કરજો બધાને, વિડીયો જોતા રહેજો બધા. બાકી જ્યાં મકાઈના પોટા સફરજન ને બધું આવી જ ગયો અત્યારે મુંબઈમાં મળતો જ રહ્યા. આ રસ્તો હે ને આપણે સમૃદ્ધિ એક્સપ્રેસની ટક્કર મારે એવો રસ્તો હે. તો હાલો જો આપણે હવે મુંબઈ પાસ કરી લીધું. આપણે જઈએ તારાપુર બાજુ. આપણે
બાલાજી રાજસ્થાનમાં જમવા બપોરે ઊભી ગયા મુંબઈ પાસ કરીને. આ અમારા રાજુભાઈ હે. ચાલો જમી લઈએ આપણે. તો હાલો જ આપણે મુંબઈ બધું સિટી પાસ કરી લીધું કમ્પ્લીટ. હારવાડીને એટલે ખાઈ લીધું ને હવે મસ્ત મજાના નીકળી ગયા આપણે. ને આપણે ખાલી કરવાનું ઠેકાણું હોય લગભગ 100 કિલોમીટર જેવું હોય છે. હજુ સેટું ન કહેવાય. ચાલો હવે આપણે ઘડીક આરામ કરીએ. અમારા રાજુભાઈ જો ખાડા ટેપાડે અત્યારે એ કાઠિયાવાડી માવો ખાય તમને ઝૂમ કરીને બતાવું જો. એ બાકી કેવો માવો બનાવ્યો માવો કોમેન્ટ કરજો કેવો બન્યો જો. રાજુભાઈ નસો ચડાવ્યો. ચાલો આપણે એ તો નેક્સ્ટ બ્લોગમાં મળશું આપણે. જય વસરાજ, જય સોનલમાં, જય દુબઈમાં. બાય બાય. ને હાલો મિત્રો, જો આપણે ખાલી કરવાની જગ્યાએ પૂગી એવા આપણે ગાડી પડીને આપણે જમવા ગયા હતા. જમીને જો રાજુભાઈ ફોનમાં વાત કરે ને આપણે હવે ગાડીએ પૂગી ગયા. મસ્ત મજાને હાઈન પડી ગઈ તો ખાઈને હુઈ જઈએ. ખાઈ લીધું હુઈ જઈએ. કાર કાંટો કરાવવાનો વારો આવે. ને હાલો જો આપણે ઘડીક લાંબા પડ્યા હતા કાંટો કરાવવાનો વારો આવી ગયો તો આપણે કાંટો કરાવી લઈએ. ને કાંટો કરાવીને પછી ખાલી કરવા જવાનું હોય. ખાલી કરવા ક્યારે રીએ જોવાનું હોય આપણે. અંદર ક્યારે ગાડી રીએ આપણે જો અંદર આવી ગયા હતા કાંટો કરીને આપણે ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દીધું હતું. વાગ્યા રહી 3:30. તો હાલો મિત્રો, જો આપણે ગાડી સવારમાં 5 વાગે ખાલી થઈ ગઈ. 3:30 વાગે અનલોડિંગમાં લગાડી હતી ખાલી થઈ ગઈ. આપણે પોઈન્ટ ને બધું લઈ લીધું ને આપણે ગાડી જો તમને બતાવું. પડી બરાબર. એટલે જોઈએ આપણે ક્યાં ભરવા જવાનું થાય શું થાય. હવે નેક્સ્ટ બ્લોગમાં આવશે તો આપણો અહીંયાનો બ્લોગ આજે પૂરો થાય બરાબર. ને આપણા બ્લોગ જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ. જય વસરાજ, જય સોનલમાં, જય દુબઈમાં. બાય બાય.